તો સવારના વાગ્યા 10. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો ચા નાસ્તો નહીં ધોઈને ફ્રેશ થઈ જાય. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે તો જઈ રહ્યા આપણા ધાબા ઉપર. કાલની ઉત્તરાયણ મજા આવી જઈ. થાક બહુ લાગ્યો હતો, 10 વાગી જતા ઉઠવામાં. ના નહીં ધોઈને તૈયાર થવા. હવે જઈએ આપણા ધાબા ઉપર. છે એવો માહોલ, નહીં તો પછી વખારે. તો આ બાજનો થોડો પવન હતો, મસ્ત ખેંચી લીધી, થોડી વાર ચગાવી લીધી, મસ્ત બુજડી નાખી હતી, મજા આવી ગઈ. એટલે પણ થોડી વાર દિવાલ અડે એટલે મજા ઓછી આવે. તો હવે જઈશું વકારે. તાણે એક પતંગ ચગાવી લીધો, બહુ થઈ ગયું. તો ચિરાગ કે પાછું મારે ચગાવવું હોય તો ચિરાગ કે ચડાવીએ મજબૂત. 6 તો કાપી રહ્યો આટલામાં. ચિરાગ હું કરી ઢીલ મિલ કર. ચાલો 6 તો કાપી રહ્યો ચિરાગ. હવે શું કરે ખબર નહીં. વખારે જવાનું પેન્ડિંગ રાખ્યું. નેચે વાળું ખેંચી લે. અરે આવે લેડો. તો વાસી ઉત્તરાયણનો 15 તારીખનો વ્યૂ. આ થોડું ઠંડુ હો, કારણ કે કાલના બધા ઢાકે એટલે. દીપો કેવું કે દીપ છેલ્લા કાપ્યા? હજુ હાલ ચગાઈ રહી હો, હાલ ચગાઈ. જુઠ્ઠું બોલવાનું બંધ કર. 9 પતંગ એમ જ બરાબર છે, બરાબર છે. દીપો એક્સપર્ટ ગોઠતો નહીં, પણ દીપાને શીખવાડી છે ને. ઓકે, તો જોતા રહો. હું કહું દીપુ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ શક્કરપારા કરતા રહે. શક્કરપારા. Hello guys, my new vlog. Please to channel my Sakkarpara. Sakkarpara. આપણે બે જતા જમવા. દાળ ભાત, રોટલી, પાપડ, ડુંગળી, છાશ, અથાણું. ખાઈ લઈએ ત્યાં. ખાઈને પછી પતંગ ચગાવવાના નહીં ચગાવવાના? હા કે ચિરાગ તમે તો વાગ્યા પહોંચ સાંજના. અને ભૂવા પાણી કરવા જતા ગીત ચાલુ મજબૂત. અને બહાર ચગાઈ રહી મસ્ત. હા એ તો બહાર 5 વાગ્યા. કેવી રહી ઉત્તરાયણ? કેવી રહી ઉત્તરાયણ? કેવી રહી ઉત્તરાયણમાં? જલસા જલસા. ભાઈ તારા જલસા ને? આપણે તો ઓલવેઝ ઓન ફાઇન, ઓલવેઝ ઓન જલસા. તો દાળ આવી રહી. ચલો અમારા રવિભાઈ તો દાળ ચગાવી દીધી. રવિભાઈ તમે પતંગ મોટી ચગાવી, તમને શું આનંદ શું થાય? મજા આવી જાય ને? કેટલા કાપ્યા? 3 કે જાય. એવું છે ને ભાઈ? ચોથો ગયો ને? તો 6 વાગે તો એ પબ્લિક એમ ને એમ ધાબા ઉપર આપણો અવાજ બેસી ગયો છે થોડો બહુ. મજા આવી જાય એવું ટી શર્ટ પાડવાનું હોય તો આપણો અવાજ તો બેસી ગયો. થાય બડે અને સનસેટનો ટાઈમ થઈ ગયો. નેક્સ્ટ લેવલ. તો ઘણા બધા ફુગ્ગા ઉડાડ્યા. સાત વાગ્યા ના 6:30 છે ને? 6:30 ની પબ્લિક બહુ બધી હ. ધાબા પર મજા આવી જાય. તો હવે આપણે બી એન્ડ કરશું ત્યાં. ના એક વખત હજુ તો દિવાળી જેવું થશે વાતાવરણ.
હા થઈ રહ્યું થશે ચોક તો થશે કાલની જેમ જ ત્યાં હવે ફરતી ચાલુ થઈ ગયા તો આપણા વારની બારની પથારી ફરી જઈએ ફરતી દિવાળી ક્યાંક તો નવરાત્રીનું બી માહોલ હતું ગરબા વાગી રહ્યા નવરાત્રી કરી રહ્યા હતા ગજબ એટલો બધો ટાઈમ થઈ ગયો પણ અમારો બંકો ઘટતો નહીં હા જો દી પતંગ હા હું બનાવી દીધું બટેકા બનાવ મરચાના ભજીયા હવે ડુંગળી ભણાય તો બગાડે જબર બગાડી બટાકા હા તો બે જી તને ખાવાની ચટણી બને ચટણી બધું હા છેલ્લે તો બટેકાવાળા મરચાવાળા ડુંગળીના ભજીયા ને ચટણી છાશ ડુંગળી મરચા લેટ દા પપ્પા ખાઈ લઈએ